છે। સુરતના ડુમ્મસમાં મોડી રાત્રે નીકળેલા વરઘોડામાં ગીત વગાડવા બાબતે થયેલા ઝઘડા બાદ ભારે પથ્થરમારો થયો। સુરતના ડુમ્મસમાં મોડી રાત્રે પથ્થરમારો થયો। મોડી રાત્રે નીકળેલા વરઘોડામાં ગીત વગાડવા બાબતે થયેલા ઝઘડા બાદ ભારે પથ્થરમારો થયો હતો। આ ઘટનામાં કેટલીક મહિલાઓ સહિત યુવકો પણ ઈજાગ્રસ્ત થયા હતા। ખલાસી અને કોળી પટેલ યુવકો સામસામે આવી જતા માહોલ મોડી રાત્રે તંગ બની ગયો હતો, જેથી સામસામે પથ્થરમારો અને હાથમાં આવે તે લાકડા કે સામાન એકબીજા પર છૂટા ફેંકાયા હતા। આ ઘટનામાં બંને પક્ષના લોકોને માથામાં, પગમાં, હાથમાં ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ ડુમ્મસ પોલીસ અને હેડક્વાર્ટરની KURT ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે બંને પક્ષને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો। પોલીસે તેમાં તુરંત હાજર ત્યાં આગળ આવી કાર્યવાહી કરી ટોટલ 14 આરોપીઓને અટક કરેલા છે તથા બંને ટોળા વિરુદ્ધ 307, 143, IPCની 143, 147, 148, 427, 504, 506(2) GP Act 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે। બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ રાખી છે તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં 100 પોલીસનો બંદોબસ્ત ઓલરેડી લગાવી દેવામાં આવ્યો છે। ટોટલ જે છે ઈજા 4 વ્યક્તિઓને થયેલી છે, પથ્થરના કારણે ઈજા થયેલી છે। વાહનમાં 8 બાઇકને પડી જવાથી નુકસાન થયેલું છે। એ સિવાય બીજું કોઈ જે મીડિયામાં છે દુકાનને કોઈ નુકસાન થયેલું નથી। પોલીસ ત્યાં આગળ હતી PCR 1 અને પાછળથી બીજો ફોર્સ આવી ગયો હતો, તરત કંટ્રોલમાં લઈ લેવામાં। ફોર વ્હીલ કારોમાં પણ તોડફોડ થઈ છે। અત્યારે તપાસ ચાલે છે, જે આવશે તમને ઇન્ફોર્મ કરતા। સાહેબ, આ સમુદાય વચ્ચે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।